બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં યોજાઈ બેઠક। સાબરકાંઠામાં બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે બેઠક યોજાઈ। વી સપોર્ટ બીઝેડના બેનર હેઠળ આ બેઠક મળી। બેઠકમાં બીઝેડ ગ્રુપના રોકાણકારો અને સમર્થકો હાજર રહ્યા। સમર્થકો બેઠકમાં પ્લેકાર્ડ સાથે આવ્યા હતા। પ્લેકાર્ડ અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી એવા નારા લગાવ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવાની માંગણી કરાઈ। સમર્થકોએ કહ્યું, ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીઝેડ ગ્રુપે અમારી સાથે નથી કરી કોઈ છેતરપિંડી। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, આજે સમર્થકોની બેઠક થઈ, તેમાં કયા કયા મુદ્દે શું કહેવામાં આવ્યું? પંકજ, ચોક્કસથી સાબરકાંઠા જિલ્લાનું જે ગ્રોમર કેમ્પસ છે, ગ્રોમર કેમ્પસ ખાતે બીજેડના ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક યોજાઈ હતી। ખાસ કરીને આ બેઠકમાં 100-150 થી વધુ લોકો જે રોકાણકારો છે ત્યાં હાજર રહ્યા હતા અને વિવિધ પ્લેકાર્ડ સાથે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। અમારી સાથે કોઈ છેતરપિંડી નથી થઈ અથવા તો કે બીજેડ ઝાલા સહિત અન્ય લોકોને જેલમુક્ત કરવા જેવા બેનરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમના જે સમર્થકોએ એફિડેવિટ પણ રજૂ કર્યા છે, જે થોડા સમયમાં જે પોલીસ સમક્ષ અને જે અન્ય લોકો છે કે જેના સમક્ષ રજૂ કરવામાં આવશે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી અને જે બીજેડ અને તેમના સાથે જે લોકોને જેલમાં પોડેલા છે તેમને મુક્ત કરવાની માંગણી સાથે આ સમર્થકોની એક બેઠક યોજાઈ હતી। ઈશાન, જે સમર્થકો આ પ્રકારની માંગણી કરી રહ્યા છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી નથી થઈ, તો પછી તપાસ એજન્સીઓએ જે આંકડો આપ્યો હતો કરોડોનો છેતરપિંડીનો, શું એના ઉપર પણ આ લોકોને ભરોસો નથી? ચોક્કસ કે આ જેટલા પણ ત્યાં લોકો હાજર હતા તેમને મીડિયા સમક્ષ એક રજૂઆત કરી છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી નથી થઈ। અત્યાર સુધી જે પણ દિવસે અમે જે પૈસા રોકાણ કર્યા, જેને 5 લાખ 10 લાખ કે 15 લાખ જેને રોકાણ કર્યા હતા તેમને સમયસર જે રૂપિયા છે તેનું વ્યાજ સમયસર મળી જતું હતું। એટલે કે અમારી સાથે કોઈ આવી છેતરપિંડી થઈ નથી અને પોલીસે હજી સુધી આવું સામે આવ્યું નથી કે છેતરપિંડી થઈ હોય એવું એ લોકોનો આક્ષેપ હતો, જેના કારણે આ સમર્થનમાં જ આ બેઠક યોજી હતી અને ખાસ કરીને એમને જલ્દીમાં જલ્દી જેલ મુક્ત કરવા જોઈએ, કારણ કે જે એમને દર 5 તારીખે જે પૈસા મળી જતા હતા, પરંતુ આ જે કેટલાય દિવસથી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે ત્યારથી જ એમને જે પૈસા મળવા જોઈતા હતા તે મળતા નથી। તેના કારણે કે જે રોકાણકારોનું ભાવિ જોતું હોય તો આ લોકો બીજેને જેલ મુક્ત કરો તે માંગણી સાથે આ સંમેલન યોજાયું હતું। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો। ઉમરગામના છેવાડાના વિસ્તારમાં નાનીના ઘરે રમવા ગયેલી બાળકી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર કેસમાં વલસાડ જિલ્લા પોલીસે સરાહનીય કામગીરી કરી હતી। પોલીસે તૈયાર કરેલ ચાર્જશીટના આધારે કોર્ટે ચુકાદો આપ્યો। વાપી પોક્સો કોર્ટે દુષ્કર્મીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી હતી। પકડી પાડ્યા બાદ સમય મર્યાદામાં 1 મહિનો અને 20 દિવસમાં આ ગુનાની અંદર ચાર્જશીટ કરી દેવામાં આવ્યું હતું અને ચાર્જશીટ કર્યા બાદ આ ગુનામાં જે દસ્તાવેજી પુરાવો સાથે સાથે ફોરેન્સિક પુરાવો અને મેડિકલ જે પુરાવો, જે તમામ પુરાવાઓ જે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ચાર્જશીટમાં, એને ધ્યાને રાખીને જે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને એક મોટો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। પોક્સો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ શ્રી ટીવી આહુજા સાહેબે આરોપીને પોક્સો એક્ટની કલમ 6માં અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા, એ ઉપરાંત ₹50,000નો દંડ અને ભોગ બનનાર બાળકીને 6 લાખ રૂપિયા વળતર તથા આરોપી જો દંડની રકમ ₹50,000 ભરે તો તે રકમ પણ બાળકીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલો છે। પાટણના ચાણસ્માના કારોડા ગામ નજીક અકસ્માત થયો। ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જે અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું। ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। ચાણસ્માના કારોડા ગામ નજીક અકસ્માત થયો હતો। ટ્રેલર અને બાઇક વચ્ચે આ અકસ્માત થયો હતો। તો અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું, જ્યારે જે બાળકી છે તે ઘાયલ થઈ હતી, જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી। ચાણસ્માના કારોડા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સમાજના જ કેટલાક નેતાઓ જે ભાજપમાં જોડાયા છે તેમના પર નિશાન તાક્યું। ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતા પર નિશાન તાક્યું। સમાજની વાતો કરવાવાળા, સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ તેમનું કંઈ પણ સાંભળવામાં આવતું નથી। ભાજપે આવા નખ વગરના સિંહને વાડામાં પૂરવાનું કામ કર્યું છે। વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ
જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને એક વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ. રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે. રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન. જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવામાં આવશે. કોંગ્રેસની વર્કિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ શરૂઆત થશે. ગુજરાતથી આ શરૂઆત થવાની છે. સંગઠન પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરશે. દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. નિરીક્ષકનું પંચ જિલ્લાઓમાં જશે અને ઉચ્ચ વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપાશે. 15 એપ્રિલે રાહુલ ગાંધી નિરીક્ષકો સાથેની ઓરિએન્ટેશન બેઠકમાં ભાગ લેશે. 16 એપ્રિલે રાહુલ ગાંધી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે. 16 એપ્રિલ બપોરે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. પાયલોટ પ્રોજેક્ટ એની શરૂઆત એ ગુજરાતથી થઈ રહી છે. દેશભરમાંથી મોટા નેતાઓ જે આખા પ્રદેશના પ્રભારી થઈ શકે એવા વ્યક્તિઓ એક જિલ્લાના પ્રભારી બનશે. ગુજરાતમાંથી પણ સિનિયર નેતાઓ 4 એમ મળીને 5 જણાનું પંચ બનીને જિલ્લાઓમાં જશે અને જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓની સાથે બેસીને જિલ્લા સમિતિઓને બળવત્તર સશક્ત બનાવવા માટેનું કામ થશે. 15 તારીખે એક ઓરિએન્ટેશન આ જે અમારા પ્રભારીઓ બહારના અને ગુજરાતના છે એનું થશે. 16 તારીખે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે સવારમાં 10 વાગ્યાથી સંવાદનો કાર્યક્રમ છે અને ત્યાંથી શરૂઆત જિલ્લાઓમાં સાંભળવાની થશે. કેન્દ્રીય ટેક્સ